આજ રોજ તારીખ 21/5/2025 બુધવારના દિવસે બપોરે 12:30 કલાકે રણછોડજી મંદિર પાસે આવેલા રેડક્રોસ હોલમાં કમ્પનન્ટ્સ યુનિટના સાધનોની અર્પણ વિધિના સમારંભનું આયોજન કરવામાં આવેલું હતું. વિગતમાં આ સાધનોની કિંમત 55 લાખથી પણ વધારે થવા જાય છે. તેનું દાન હુડકો કંપની દ્વારા કરવામાં આવેલું હતું. ગુજરાત રાજ્ય બ્રાન્ચના રેડક્રોસ બ્રાન્ચના પ્રમુખ અજયભાઈ પટેલ, રેડક્રોસ ગુજરાતીના સેક્રેટરી ડોક્ટર પ્રકાશ પરમાર તેમજ ગુજરાત રેડક્રોસ ડેપ્યુટી સેક્રેટરી શ્રી અશોક શિલુના પ્રયત્નો થકી હુડકો કંપનીએ આ દાન તેમના CRS ફંડમાંથી ઉપલબ્ધ કરાવેલ હતું. આ પ્રસંગે હુડકોના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર શ્રી KC પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની પ્રમુખ સ્થાનેથી આ કાર્યક્રમો થયા હતા. તેમની સાથે પેટલાદના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ, હુડકો કંપનીના ગુજરાતના ચીફ વિપુલ ઝંઝુવાડિયા, તદુપરાંત ગુજરાત રાજ્યના રેડક્રોસ સેક્રેટરી તથા રેડક્રોસના ડેપ્યુટી સેક્રેટરી અનુક્રમે ડોક્ટર પ્રકાશભાઈ અને શિલુ સાહેબ, નગરપાલિકા પ્રમુખ શ્રી જિગ્નેશ જોશી તથા 14 ગામ પાટીદાર સમાજ અગ્રણી શ્રી ખોડાભાઈની ઉપસ્થિતિમાં સંપન્ન થયેલ. આ કાર્યક્રમમાં શરૂઆતમાં KC પટેલ દ્વારા રિબિન કાપી અને કમ્પોનન્ટ્સના મશીનો ખુલ્લા મૂકવામાં આવેલા હતા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પેટલાદને તે જનતાની સેવા માટે પણ અર્પણ કરવામાં આવેલા હતા. આ પ્રસંગે શ્રી KC પટેલે તેમના ઉદ્બોધનમાં જણાવેલ કે કંપની પોતાના શેરહોલ્ડર્સને નફો વેચાયા બાદ જે રકમ રહે છે એમાંથી CRS ફંડમાંથી અમે અલગ અલગ પ્રજા ઉપયોગી કાર્યો માટે અમે ફંડ આપતા હોઈએ છીએ. જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય રેડક્રોસના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે પેટલાદ રેડક્રોસ માટેના સાધનોની સહાય આપવા માટે રજૂઆત કરતા હુડકોએ તેનો સ્વીકાર કરેલ હતો અને પરિણામ સ્વરૂપ 55 લાખથી વધુ રકમનું ફંડ IRCS પેટલાદને ફાળવવામાં આવેલું હતું. ગુજરાત રેડક્રોસના મંત્રી ડોક્ટર પ્રકાશભાઈએ પોતાના ઉદ્બોધનમાં જાહેરાત કરતા જણાવેલ હતું કે પેટલાદ રેડક્રોસને બીજી સોલાર પેનલની પણ ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. આ પ્રસંગે પેટલાદના રેડક્રોસ સેક્રેટરી ડોક્ટર રાજુભાઈ ત્રિવેદીએ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ આપેલ હતો અને ઉપસ્થિત નાગરિકોને વધુ દાન આપવા માટેની અપીલ કરવામાં આવેલી હતી. ડોક્ટરે તુષાર સોની આભાર વિધિ કરી હતી. સંસ્થાના સદસ્યો શ્રી જીગરભાઈ શુક્લ તથા સતીશભાઈ મોદી સાહેબે કાર્યક્રમનું સફળ સંચાલન કરેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હસમુખભાઈ, ધર્મેન્દ્રભાઈ બુદો, જીગર શુક્લ, બકુલ પરીખ, રતિલાલ હેનલભાઈ, સુભાષ અરોરા, દર્શ દવે, કૌશિકભાઈ વગેરે ખૂબ જહેમત ઉઠાવી હતી. પણ કાર્યક્રમમાં ઉપસ્થિત મારા તો વડે અને અમારા ભારતીય જનતા પાર્ટીના રાજકીય આગેવાનમાં ગણીએ તો પણ એવા વડે KC પટેલ સાહેબ, હુડકોના રિજનલ મેનેજર સંજુભાઈજી, રેડક્રોસના ગુજરાતના સેક્રેટરી
પરમારજી વિચારભાઈ, ડૉક્ટર રાજેન્દ્રભાઈ, પ્રમુખશ્રી મહાનુભાવો, મોડાબાબુ, સર્વે નગરના આગેવાનો મિત્રો, રેડક્રોસ સોસાયટી માટે 55 લાખના માસ્ટર દાનથી ગુડકોના અને ગુડકો કંપનીના દાનથી જે મશીનાઓ છે એના આધારે કેટલાકની જનતાને જે ફાયદો થવાનો છે એ ફાયદો કરાવવા માટે કેટી પટેલ સાહેબનો હૃદયપૂર્વક આભાર. એ જ રીતે વીજળી બચાવો યોજના અને બિલ બચાવો યોજના બંને એ એરપોર્ટનો ફાયદો કરવા માટે પરમાર સાહેબનો પણ આભાર. હવે આપણે કેટલા જ સાથે સરસ કાર્યક્રમમાં પોતાનો કિંમતી સમય એટલે કેટી પટેલ સાહેબનો અમારા માર્ગદર્શક રહ્યા. લાઇબ્રેરીમાં આવતા ગમે ત્યાં જઈએ ગુજરાત પ્રાંતમાં વળી પ્રદેશનો એક પણ વસ્તુ એવો નહીં હોય કે જેમનો રહેવા પડી છે મારા સૌના માર્ગદર્શક એ પગે ફ્રેક્ચર હોવા છતાં કેટલાકની ધરતી પર પધાર્યા અને માર્ગદર્શન